મેં 2 દિવસ પહેલાં આવેશમાં આવીને શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈનું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું. એ અપમાન બદલ હું મારું માથું ઝુકાવીને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુની માથું નમાવીને માફી માગું છું. અને બીજી વાત કે આવું ભવિષ્યમાં કોઈ દિવસ નહીં થાય એની હું ખાતરી આપું છું. અને જયરાજ બાપુને કહું છું, ગણેશભાઈને કહું છું, ગીતાબાને કહું છું, તમે નાનો છોકરો સમજો મને તમારો, કે ભાઈ સમજો, જે સમજો તે મોટું મન રાખીને તમે પણ મને એને માફી આપી દેજો. અને ભવિષ્યમાં બીજી વાર આવું કોઈ દિવસ નહીં થાય